નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ સ્વાધ્યાય 3.2 નો પ્રશ્ન નંબર 1. શું કીધું? નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. કઈ રીતે મેળવવાનો છે? તો કે આદેશની રીતે. જેનો એક્ઝામ્પલ નંબર 1 શું કીધું? x + y બરાબર 14. કેટલા? x + y બરાબર 14 અને x - y બરાબર 4. તો પહેલા સમીકરણ 1 અને સમીકરણ 2 નામ આપી દઈએ. તો x + y બરાબર 14 એને નામ આપીએ સમીકરણ 1 અને x - y બરાબર 4 ને નામ આપીએ સમીકરણ 2. ક્લિયર આટલું? હવે કોઈ બી એક સમીકરણને આપણે સૂત્ર કરતા બનાવીશું. તો સમીકરણ 2 ને સૂત્ર કરતા બનાવીએ તો લખીશું સમીકરણ 2 માં x ને સૂત્ર કરતા બનાવતા. હવે સમીકરણ 2 લખીશું x - y બરાબર 4. હવે સૂત્ર કરતા કોને બનાવીએ? x ને. તો y ક્યાં જશે? બરાબરની આ સેટ. હવે અહીં આગળ માઇનસ હોય, બરાબરની આ સેટ જઈએ તો પ્લસ. આટલું ક્લિયર? તો આ x બરાબર 4, આ y બરાબરની આ સેટ આવે તો પ્લસ y. તો આ x ને આપણે સૂત્ર કરતા બનાવી દીધું. આને નામ આપીશું આપણે સમીકરણ 3. આટલું ક્લિયર? હવે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકીશું. તો લખીશું સૌપ્રથમ સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 1 લખીએ સૌપ્રથમ તો x + y બરાબર 14. x + y બરાબર 14. હવે આપણને x ની કિંમત કેટલી મળે? તો કે 4 + y. એટલે અહીં લખીશું તેથી x બરાબર 4 + y લેતા. ક્લિયર આટલું? તો x ની જગ્યા પર કેટલા લખ્યું? 4 + y. તો લખીએ x ની જગ્યા પર 4 + y વત્તા આ y ના y બરાબર આ 14 ના 14. ક્લિયર આટલું? હવે 4 બરાબરની આ સેટ આવે તો -4. અહીં આગળ પ્લસ બરાબરની આ સેટ આવે તો માઇનસ. y તો કેટલા y થયા? 2y. તો લખીશું 2y બરાબર 14 - 4. હવે 14 માંથી 4 જાય તો કેટલા? તો 14 માંથી 4 જાય તો 10. તો y બરાબર 2y બરાબર 10. હવે 2 ક્યાં આવશે? તો કે છેદમાં. તો y બરાબર 10/2. હવે છેદ ઉડી જશે તો કે 5 દુ 10. તો 2 ગયા. તો y બરાબર કેટલા મળ્યા? તો કે y બરાબર 5. ક્લિયર? હવે લખીશું y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. જે આપણે સૂત્ર કરતા બનાવ્યું હોય એની અંદર y ની કિંમત મૂકી દેવાની. તો લખીએ y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. હવે સમીકરણ 3 લખીશું સૌપ્રથમ કે x બરાબર 4 + y. x બરાબર 4 + y. તો y બરાબર કેટલા લઈશું? તો કે 5. તો લખીશું y બરાબર 5 લેતા x બરાબર 4 + y બરાબર કેટલા? તો કે 5. તો 4 ને 5 કેટલા થાય? તો કે 9. તો આ મળી ગઈ x ની કિંમત. તો આ આવી ગયો તમારો આન્સર. ક્લિયર? હવે તમને આ એક્ઝામ્પલની અંદર કંઈ બી ક્વેશ્ચન હોય કે ધોરણ 10 ની અંદર કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ બોક્સમાં મેસેજ કરી શકો.